એટલે આ એક દાડો પહોંચી ગયો સિંહના ટોળા. જંગલમાં સિંહો ઘણા બધા બેઠા હતા ને, વચ્ચે જઈને એને આકોટા કર્યા. એટલે બધા સિંહ ગભરણા, કોઈ દાડો નહીં. અને આર્યો આપણી નાચમાં આટલું બધું જોર કરે છે. મોનો ક્યાં ગોડો થઈ ગયો છે. એટલે કોઈ અડતા નહીં. ના કાર્યો કોક આખા પાછું કરશે તો આપણું બધું રીત જતી રહે. બધા 10 સિંહો કોરી મોરી ગળા થઈને બેઠા. એટલે પેલો કોરી મોરી એમ આકોટા કરવાનું ચાલુ કર્યું. એટલે પેલા સિંહોએ વાત કરી કે ભલા મોણો, અમારી નાકનું નાક વટાય છે, તું વચ્ચે આવીને આકોટા કરે છે. એવું નહીં, તમે મને ગમે કરો પણ મને થોડું ઘણું પદ આલો. એટલે સિંહ કે એમ કરો, નાચનો પ્રમુખ બનાવી દે. તો પણ કે તાર કરવાની છું કે અમારી નાચમાં પકડી તાર વહેલાઈ લેવાના મારા વચ્ચે. એટલે પેલા પ્રમુખ બનાવ્યો સાહેબ સિંહ કે જા, તને અમે કશું અડશે પણ તારે તારી નાચમાંથી બધું લઈને અમારા બહાર આવી ગયો અને અમારો ખોરાક ચાલુ રહે. આમ સાહેબ સમય બનતા તો એક નાચમાંથી ઓછા થવા માંડ્યા. અને એની વાતો મોને પૂરતા ગધાડા જેવો હોય, ગધાડા જ વાત મોને. સમય બન્યો, આખી નાચ ખાલી થવા માંડી. એટલે નાચવાળા વિચાર કરવા માંડ્યા કે મારું બુઢો આ એક જણા પ્રમુખ બનાવે, આપણા બધા ઓછી જોઈશી, પણ હીરો પાછો આવે પણ આપણી નાચ એમ આવતા નથી. ઘણો લ્યા કે વિચાર કરો ને કે આપણે બધા થઈને આકોટા કરવા આવો. એક દાડો આવીને આકોટા કરવા માંડ્યો. પેલો કે હડો હવે તમારો વારો છે. પેલા બધા નાચવાળા આકોટા કરવા માટે ઉભા થયા પોતાની નાચના કે અમે તું કેમ હવે અમે ના કરો કે જમ કે તું અહીંથી બધાને લઈ જઈશું પણ પાછા જેમ આવતા નહીં. હવે આ તો જંગલમાં પૂરું કરી દેતો હતો કે હવે અમારે તારી વાત ને માનવી નથી. એટલે પેલો જઈને પાછો આવ્યો ને સિંહો પાણી ફેર આકોટા કરવા માંડ્યો. એટલે તું જેમ પાછો આવ્યો કે સાચું કહું, હવે મારી નાચમાં મારું કોઈ માનતું નથી. એટલે સિંહોએ કીધું કે તારી નાચમાં તારું કોઈ માનતું નથી, તારી જરૂર શું? દોસ્તો માર્યો ઝાપટ મારી પાડી દીધા હોય. ઘણા સમાજમાં એવા હોય છે, પ્રમુખ બનાવે ને પછી નાચવાળાને ખેંચીને લઈ ગયો રાજકારણમાં. હેડો પછી રાજકારણી આના રોટલા ખેંચીને તમે ઝાપટ મારી હોય. થાય શકે ને જાતું બોલાવું આપણો ન જાતા, પણ મહાપુરુષોની વાત છે.